જો જીસીના પેરેન્ટ જીસી કેવી લાગે, ભૂત જેવી. હું તો બીજી વાર પારીને છે. તો પછી જો ગઈ છે આપણે ફાઇનલી એનો પ્રોગ્રામમાં આવી ગયા છે. આ ભાઈ લાઈટ કરે રે પણ થાતી જ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો ને મજામાં જ રહો. તો સવારમાં ઉઠી ગયા ને ચા પી લીધો છે. જો જે છે ને કામમાં લાગી ગઈ છે, હજવારી વાળે છે. જો સુપર છે. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો તો પછી જો આપણે ને ઢાબા પર આવી ગયા છે, કેમ કે આપણે ને વ્લોગ અપલોડ થતો હતો તો જોવા માટે આવ્યા કે કેટલા ટકા થયો વ્લોગ અપલોડ. જો આવી રીતના કંઈક જો ફોન અહીં મૂકી અને નીચે જતું રહ્યાનું વ્લોગ એનાથી અપલોડ થાય. વિડીયો ચાલુ જોવો પડે, સાઈડમાં જો ચાલુ જ છે વિડીયો. અને હા મેં ટાવર અને દેખાય જો થોડું દેખાય દોસ્તોને. અમારા ગામમાં નહીં ટાવર, ગુજરવાડા ટાવર છે એટલા માટે. બહુ જ ઠંડી છે ગઈ સાથ તો જો ચારે બાજુ જો ઠાર જ પડ્યો. જો ખેતરમાં બધે સનરાઈઝ થાય છે. જો બાકી જોઈ લો વ્યૂ. અને જો સંજોડી પણ ઢાબા પર આવી છે. શું લેવા આવું કે અત્યારમાં શું લેવાનું હતું? તોડે ઢાબા પર થાય નહીં આવવાનું. એમને કાર્ડ ડાલુંગા ફોન ના કરું છે ના ખબર પડે આમ થાય કે નાખી દઈશ ને આજે બહુ ચેન કરી રહ્યા એટલે ધ્યાન ને નકે જાદુ વ્લોગ જોયો કે નહીં આજનો? હજુ વાર 11 મિનિટ. એમ કેટલા વાગે આવે આપણો વ્લોગ? 8. મેડમ છે હવે જવાનું છે. જો નોકરી નહીં જીસી ક્યાં જવાનું? વરાણા હું આવું હે? હું આવું આજનો ગાળો તો આંગણવાડીમાં હે? તમને ગરમ પાણી મૂક્યું હે જીસી? હું આવું એક દાડો અહીંયા નથી લઈ જવાના. હા છોકરા હું દાડીએ નાખું તો ચાલો મેડમ જે તૈયાર થાય પછી આપણે એમને જવાનું મૂકવા વરાણા. જો જેસી ને તૈયાર થઈ ગઈ છે ને આપણે હવે જવાનું મૂકવા વરાણા. તો ચાલો મૂકતા આવી. તો ચલો આપણે એને થોડોક નાસ્તો કરી લઈએ. આપણે ગયા હતા સમી તો જો એક મંચુરિયન લાવ્યા હતા એન્ડ એક વડાપાવ. જો વડાપાવ હાલો તમારે ખાવું હોય તો ચાલો ખાઈ લઈએ. મેડમજી તો હે નહીં ને કે તો મેડમજીને બહુ ભાવે છો મંચુરિયન. ચાલો ખાઈ લઈએ. કેટલી વાર હવે? હે કેટલી? થઈ ગયું ગરમ? તું ના પેલા? ઓહો એમ કોણ થાય? ત્યાં હું તો કાતો બેહેન ચમ બેઠે બેહેન આમ કા. તો પછી જો ભાઈ આપણે ફાઇનલી નહીં ને રેડી થઈ ગઈ અને આજે તો જવાનું છે એક પ્રોગ્રામમાં જવાનું છે. આવું છે હે આબુ ના એવું આબુ થાળો. જો જીસી પણ નહીં તે માથું ઉરાવેલી એવું કા કલાક થશે ને ચટિયા તારા ઉરાવતા હે કેટલા? અરે આપણે ચટિયા ઉરાવતા 1 કલાક થાય એમ તારે? કાપી નાખું કાતરીની તાર કપાવા ના પડે હે? નો વે ઉવે
કાચની કાપ્યા તો જીસીના વાળ ના તારે પાર્લરમાં ના જવું પડે, સલૂનમાં ના જવું પડે. કાલ તમારું વાળ કાપવાના હે ને મૂકી દે કીધું ને. મૂક. મમ્મીને કસમ દવા લો બસ ડાયરેક્ટ જ. હવે શું કરવાનું મારે? હા નહીં અભી મેં ક્યાં કરું કે હાથ મારી જાય તો ચટિયા તારે ને ઉલાડી મેલીશ હું. એ કોનો ફોન લાગી રહ્યો? કોનો ફોન આવ્યો તો જો 6 વાગે હે અને આપણે જવાનું હવે પ્રોગ્રામ. હવે નહીં મતલબ હજી તો વાર છે નહીં. મને થોડી ખબર કે તમે કેટલા વાગે પ્રોગ્રામ 9 તો શાયદ વાગી જાય. તો ચાલો જઈએ પ્રોગ્રામમાં અને મળશું સીધા ત્યાં જઈ. ખેતરમાં રાખ્યો પ્રોગ્રામ. ચાલો તમે ખાઈ લેજો. ओके हम जा रहे हैं, ठीक है? बाय बोल दो. બાય ચાલો જીસીને બાય બાય કહીને આપણે જઈએ પ્રોગ્રામમાં. જો જીસીના પેરેન્ટ જીસી કેવી લાગે, ભૂત જેવી. હું તો બીજી વાર પારીને જો આપણે લાયા હતા ને આ રીતે થઈ રહ્યું છે જો 200 રૂપિયાનો. પે 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 લેજે વાળ પે પે. તો ચટી હરગાય હવે એ બધું શું કહેવાય કટાક્ષમાં હે ને ભાષામાં એવું કહેવાય એટલે કે ઓળાવો એમ હરગાય એનો મતલબ ઓળાવો નહીં એવું થાય ને તારા ચટી હરગાય. જો જીસી ચટી હરગાવે રહી એટલે મીન્સ કે હારું હવે કેટલા બધા ઓળાવે હે કશું નહીં મારું માથું બધું જાને આમ જાય. તો પછી જો ગઈ આપણે ફાઇનલી એને પ્રોગ્રામમાં આવી ગયા છે. આ ભાઈ લાઈટ કરે રે પણ થાતી જ નહીં. બધા આવી ગયા. પુષ્પા કારીગર આ બાજુ વિનોબા હે અમારે. વિનોબા કહો કઈ કેડો. આ વિનોબા ડુંગળી સમારી છે અને બધા છોકરાને રાજી કરીએ છીએ અમે. એવું હાઉ ના ના હોય કરતું હશે ને. અલા ડોંગરી કાપું રે એમ કે આ તો શિયાળો છે જોતો હોય છે. ઓય યાદ બાદ આ તો કોઈ નહીં. હા જો પિયુષ મામા છે આ બાજુ અને શું કે બગા અમારો બુટલી ગયો હજુ હવે આવ્યો લઈને હવે આવ્યો. કાકુ લાવ્યો કે નહીં? લો બોલો તો શું લેવા ગયો? પ્રોગ્રામમાં આવી ગયા. હા કાતરિયું ના બતાવો. હા જો રોળે રોળે હેડ્યો. કેવી ચમક થાય. તો આપણે પ્રોગ્રામમાં હતા ના ભાઈ આવી ગયા જો. हाँ गाइस જય आज से માતાજી. मट्ठो मट्ठो और पट्ठो જય માતાજી. जय माता दी। જો. એના ઉપર કોક ઢોકી કોક અને જીવડો ના પડે. એના ઉપર લાકડા બધું. હા જો ગેસ ની સુવિધા ખેતરમાં જો. ખેતરમાં ગેસ કોણ લાવે? હા વિનોબા ગેસ લાવ્યા જો. ગેસ લાયા ને પેલામાં પ્રોગ્રામ તો ચાઇના ચાઈ ના હોય હો. હા હું તો 5 સ્ટાર પ્રોગ્રામ કહેવાય તાર જર્મની નું જાપાની છે. જર્મની. દેખાતું છે. આ બકા લાઈટ ગયેલી છે જર્મન. આવી મોજ આવે છે ના હો. આવી મોજ આવે છે ના આવે. આવી મોજ તો ખાલી ખેતરમાં જ આવે. હોટલ માં આવી મોજ આવે ના ના આવે. ખેતરમાં પણ ગેસ નો બાટલો લઈને આવ્યો. ફૂલ સુવિધા સગડી ને બગડી બધું જો. વિનોબા લાયા આપણે. શાક બનાવવાનું છે ને. જો આપણે વિનોબા હે ને ગેસ લાયા એટલે એમનો દિલથી આભાર. એટલે છોકરા માટે તો જીવાલી જીવાલી તને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાલો જોક્સ બોલો તમે હવે. તમે બોલો તમે. તમે સંભળાય દો આમ ચાહા કોને કડવા હોય તે લીમડા શીતળ તેની છાય જળ એ જ જીવન. જય માતાજી. જય માતાજી. હા જળ આવ્યું જ નથી. એ ખોટી વાત કહેવત ખોટી છે પણ વાત સાચી હો. જળ એટલે મને બધું આવડે પણ હવે ભૂલી ગયો. પ્રોગ્રામ ની બધી તૈયારી થઈ રહી ગઈ છે. આ બાજુ જો બધું મરચા ને ડુંગળી ને ટામેટા બધું કટિંગ કરીને મૂક્યું ગઈશ. કી છે વિનાબાના આ બધું લસણ છે, લીલું લસણ ગઈશ અને આ વિનાબાની સાપરી તમે આપણે એક વિડીયોમાં જોયું હશે. હા અહીંયા આપણે પ્રોગ્રામ રાખ્યો છે ગઈશ અને બધા આવી ગયા છે. બધા આવી ગયા છે.
બહારથી મહેમાનો બધા આવી ગયા છે બધા ઘરના જ છે ઘરના જ એમ ઘરના જ એમ પ્રોગ્રામમાં જો ડુંગળી ને બધું નાખી દીધું ને તૈયારી ચાલુ થઈ ગઈ ગાઈસ. આ બાજુ જો તાપણું કર્યું છે જો તાપણું કર્યું છે. તો ભાઈ જો ગઈ છે ને એ વિનાબા તો ભાઈ જો ગઈ છે ને પ્રોગ્રામ થઈ ગયો છે ને આપણે જમી લીધું ખાઈ લીધું છે ને જો બધા પરસ કરવા માટે બેઠા છે. જો તાપણું કર્યું છે તો હા શિયાળાની મોજ. જો પ્રોગ્રામ પટી ગયો ને બધા બેઠા છે. શું કહું વિનબા? ના બોલ બોલો તમે. હું તો આ તો ઓલું કરી દઈશ બધું. બેલા બનાવે ગીત સેટ કરી દઈશ હું તો આમાં તો. એમને પ્રોગ્રામ કરે માવો માવો શું કરો રે ભાઈ? માવો માવો શું કરો? આ માવાની તો મોજ રે. માવો 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 શું કરો? ભાઈ આવી મોજ તો ગામડામાં જ મળે હો. ખરી વાત ને વિનાબા? ખરી વાત છે આ તો કાપી નાખજે ભાઈ, ના કે મજા નહીં આવે. આગેવો ને અમારે કન્વરજી આ ગયા. નેક્સ્ટ પ્રોગ્રામ તરફથી ના ચણાની દાળ પ્રોગ્રામ પતી ગયો ને બધા તાપણું કરેલા તાપ કરેલા. રોટલી તો પછી ગઈ જો આપણે એને પ્રોગ્રામ કરી પતાવી હવે આવી ગયા છીએ ને હવે જઈ રહેશે લોકો કરે. તો ચલો આજના વ્લોગ માટે આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. આ માંડવા કે દે રે એ લાઈ દે આ તો એડમેલ તો આય પાઈ માંડવા તો જાતી તો જા, મને બીક લાગે તો ભલે. ડો બબીએ લે ઉપર પડશે હવે જા. જો બીક લાગે ડોબુ સંજોડી વાગદે માંડવા કરવા હાટ મુજવરો. તો ચલો આજના વ્લોગ માટે આટલું જ. મળીએ કાલે. જય માતાજી.